તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો વાગવામાં વાગી જાય હોજના 1:30 અને આપણે આવી ગયા હતા ગામમાં અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો કેમ કે વહેલા તો બ્લોગ ચાલુ કર્યો નહોતો કારણ કે વહેલા આપણે ખેતરમાં આખો દિવસ કામ કર્યું હતું એટલે કોઈ બતાવ્યા જેવું હતું નહીં બ્લોગમાં, એટલે આપણે બતાવ્યું નહીં। અને આ છે આપણા ચહેરાજી, જોઈ લો ચહેરાજી કો કહે જય માતાજી મિત્રો, બીજું મારે કશું કહેવું નહીં, ખાલી એટલું જ કહેવું છે કે અમે હવે વ્લોગ બનાવી કંટાળી ગયા છે, વિડીયો બનાવી કંટાળી ગયા છે, પણ વિડીયો કોઈ એટલા વાયરલ થતા નહીં, એટલે સપોર્ટ કરો, બને એટલો બધા સપોર્ટ કરો। મહેનત ખૂબ લાગે અમને, પણ અમે એવી આશા રાખે કે તમે સપોર્ટ કરશો, એક ને એક દિવસ અમારો બ્લોગ પણ વાયરલ થવાનો છે। તો આજે આપણે આપણું આખું ગામ બતાવવાનું હોય અને જોઈ લો આપણે પહેલા ટોકા ઉપર ચડવાનું હોય, અમે બતાવી દીધું તમને, આપણે હેરા ટોકા ઉપર ચડવાનું છે અને મળ્યા રહો તમે, આપણે બતાવીએ તમને આખું ગામ ઉપર ચડીને। તો મિત્રો અમુક ખરંડિયા એટલા બધા ઉભા છે, મોટા મોટા હાવેણા તો એવા। મિત્રો આ ગ્રામ પંચાયતનું ટોકું છે, આખા ગામમાં અહીંયાથી પોણી જાય છે, આખા આપણી પાર્ટીમાં જ છે ને આવી પોણી અને પેલી પાર્ટી બીજું ને। તો મિત્રો આર્યું ટોકાનું પાણી છે ગ્રામ પંચાયતનું, એ આર્ય અમારી પાર્ટીમાં જ જાય છે। અમારા ગામમાં ટોટલ 2 પાર્ટીઓ જ છે। તો આપણે હવે ધીરે ધીરે ઉપર ચડીએ અને પછી તમને આગળ આપણે મળીએ। બ્લોકમાં બન્યા રહો, બહુ મસ્ત નજારો દેખાય ઉપર ચડીને, જોવાનું ભૂલતા ના, બન્યા રહો બ્લોકમાં। મિત્રો આપણે અડધા ઉપમાં આવી ગયા છો કમ્પ્લેટ, અને મને લાગે છે બીક, ચહેરાથી તમને લાગે મને બીક લાગે ના તમને લાગતી ખબર છે? હા, હું જાણો હતો ને તો ભણવાના હતા તો લેબડો કરીને બધા સાડી જતો એટલે એ તો આપણને તો લાગે છે બીક, એટલે આપણે હળવે ચડે છે અને હવે આટલું જ બાકી છે, ઘણું નહીં, જોઈ લો ધીરે ધીરે ચડી જઈએ। કમ્પ્લીટ આવી ગયા આપણે ચહેરાથી, બીક લાગે, આટલી ઘણા નથી લાગતી, બીક લાગે ના, હવે તો ઉપર સાઈડે જઈએ તો હતો નહીં એવું એમ જેવું આવે ને વરાવજો ના રે ના, એમ તો ચહેરા સક્કર તો થોડા આવે આપણે તો મિત્રો જોઈ લો મસ્ત, એકદમ મસ્ત લોકેશન, નજારો મસ્ત એવો દેખાય, મસ્ત પવન આવે છે એવો ઠંડો ઠંડો, હા ઠંડો ઠંડો વાયરો આવે અને તમે કોરે મોરે હું આખું અમારું ગામડું દેખાઈ દઉં, મસ્ત ગામડાનું લોકેશન જોઈ લો ખાલી એ આ જો। ઓરે મોરે મસ્ત ગામડાનું લોકેશન દેખાય છે, હોમે તો મસ્ત સૂર્ય દેખાઈ રહ્યો છે। મારા ફોનનો 85। તો મિત્રો તમે લોકેશન જોઈ લીધું, બહુ મસ્ત નજારો છે અને જોવાની બહુ મજા આવે છે। હોમે અમારે નદી છે આ ભાગમાં, પણ આટલેથી તો દેખાય નહીં, આ બધું દેખાય ને, નદીનો શ્યામાળો બધો દેખાય, આ ઉભી લાઈન દેખાય ને આખી, જોઈ લો ખાલી। ચહેરાજી ટોકા ઉપર આવી ફોટો પાડવા માંડ્યા છે, જોઈ લો કોનો ફોન આવે, કૌડાનો છે, તો બહુ મજા આવે છે। અને આપણે આ બાજુ આપણા ઘર છે, જોઈ લો આટલેથી દેખાય નહીં, એ સામે દેખો એ આ સામે દેખાય અમારું ઘર છે, એ પીળા કલરનું દેખાય ને શાંતુભાઈ એનું છે, અને એનાથી આ ભાગમાં નળિયાવાળું દેખાય અમારું છે, આ જોઈ લો ગામમાંથી આટલા સુધી કમ્પ્લીટ દેખાય મિત્રો, ટોકા ઉપર ચડે મસ્ત બધું દેખાય। અને મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે આ આપણે ટોકા ઉપર ચડીને અમારું ગામડું તમને કેવું લાગ્યું, જરૂરથી બતાવજો। અને જે ભાઈના ફોનમાં અમે શૂટ કરા ને એ ભાઈ આપણે નીચે દુભાઈ, હું તમને બતાવી દઉં ઝૂમ કરીને, એ ભાઈ અમને ખૂબ સપોર્ટ કરે, ફોન બોન બધું આલે શૂટિંગ કરવા માટે, જોઈ લો। ચેરાજી તમારા ઘર આટલે જ દેખાતું નહીં ને, ઘર દેખાય, ચેરાજીનું ઘર ટુકડું જ છે એટલે પણ એવું છે કે આ લેબડાની બધું આડું પડે ને એટલા માટે, જોઈ લો એ આ બધા લેબડા આડા પડે, થોડું થોડું દેખાય ચેરાજી ઘરે, આ વ્હાઈટ વ્હાઈટ દેખાય, વ્હાઈટ વ્હાઈટ દેખાય ને ચેરાજીનું ઘરે, જોઈ લો। આ બાજુ
જોઈ લો આખા બધા ક્ષેત્રમાં બધું ખુલ્લું દે મેદાન આખું, અને આ નજારો બહુ મસ્ત દેખાય, એટલો બધો કરી ને બહુ મસ્ત દેખાય એકદમ. જોઈ લો નદી ખડો વધારે, નદી ખડો વતાય, ઝૂમ કરીને વતાય. બનાસ નદી, બનાસ નદી, જો બનાસ નદી આવશે ને ચેરાજી તો મજા આવી જાય. અને મિત્રો આપણા બે ભાઈઓ હોમે ઉભા, હું તમને ખાલી ઝૂમ કરીને દેખો ને તો બતાવી દઉં. એ આ ઉભા આપણા બે ભાઈઓ નહીં આયા, નેચે જ ઉભા જોઈ લો. ચેરાજી કેવી મજા આવે? મજા તો આવે છે હમ. પણ મુશ્કેલ લાગે. હવે આટલે અહીં તો બીક નહીં લાગતી, સીડીએ સડતા હોય ને તાણ બીક લાગે. જોઈ લો મિત્રો, નાના નાના છોકરા પોય બેઠા બેઠા વેફર ખાઈ રહ્યા છે. અને મિત્રો આ છે રામાપીરનું મંદિર. તો મિત્રો હવે અમે મહેનત બહુ કરે છે, પણ સપોર્ટ અમને હજી વધારે મળતો નહીં, પણ વિડીયો હેરતા નહીં કરતો. એટલે અમે પહેલા કોમેડી વિડીયો બનાવતા હતા. અમે લગભગ 4 મહિના કન્ટિન્યુ મહેનત કરી, ડબલ મહેનત, 4 મહિના ચેનલ પર મોનેટાઈઝ કરી નાખી, પણ વિડીયો કોઈ હેરતા નતા. પછી અમારે એવું હતું કે અમારે બધાને કોમ આવ્યું, મગફળીનું કોમ આવ્યું ને આ છે બધું કોમ આવ્યું, અમારે દાદા ઓફ થઈ ગયા ને એવું બધું છે, એટલે વિડીયો કર્યા હતા બંધ. પણ હવે તમે વ્લોગમાં પણ હવે તમે જેમ કે હજી કોઈ અમને વ્યૂ મળતા નથી, વિડીયો હેરતા નહીં, તો તમે સપોર્ટ કરો બધાએ, અને જેટલો બને એટલો વિડીયો જેમ બને એમ ખૂબ આગળ વધારો વિડીયો, અને ખૂબ સપોર્ટ કરો, બને એટલો સપોર્ટ કરો તમારાથી. શું કેવું છે રાજી? સપોર્ટ કરો, સપોર્ટની તમારે સપોર્ટની જરૂર છે મિત્રો અમારે. હા, જો કોઈ અમે એક ચેરાજી કોઈ એકલો માણસ આગળ ના વધી જાય, સાચી વાત ને? તો મિત્રો અમારે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે, તો તમે બને એટલો સપોર્ટ કરો. અને અમારા બ્લોગ જો તમે સપોર્ટ કરશો ને, અમે નવા બ્લોગ બનાવશું. આ વિડીયો પણ નાખીશું, અમારે વિડીયો પણ હવે બનાવવાના છે, પણ હજી ટીમ અમારે પૂરી ઓલરેડી તૈયાર થઈ નહીં, તૈયાર નહીં થઈ, એટલે ટીમ બધી તૈયાર થઈ રહી, એટલે અમે વિડીયો પણ બનાવવાનું ચાલુ કરીશું. પણ આ બ્લોગ હેડે તો અમારે વિડીયો બનાવવાનું થોડું એમ કે થોડું બ્લોગ અમારા કન્ટિન્યુ એકદમ ચાલવા માંડે ને, બધા બ્લોગ થોડા 1000-1500 હાલ ચાલવા માંડે ને ખાલી, તો અમને થોડુંક એમ અંદરથી એટલું બધું મસ્ત ફીલ થાય ને કે આપણા વિડીયો 1000 પોકે એમ. પણ નેટ 100-200 પોકે ને એટલે એટલું મૂડ મરી જાય છે કે વિડીયો હેરતા જ એમ નહીં થતું. ચેનલ મોનેટાઈઝ કરી નાખી કમ્પ્લીટ, એમાં તમે બહુ મસ્ત સપોર્ટ કર્યો, ચેનલ મોનેટાઈઝ કરી એટલા સુધી. હવે જેમ બને એમ વધારે કરી સપોર્ટ એમ. ભૂલ તો આપણી છે. હા હા, આપણે પણ જાક મિત્રો માફી માંગે, પણ હવે ફેર સપોર્ટ કરજો. સપોર્ટ આપણને કરે છે, પણ આપણે સપોર્ટ કર્યો, પણ આપણે ચેરાજી જુઓ આપણી ભૂલ તો ઘણી છે, કેમ કે આપણે મહેનત કરી જ છે. 4 મહિના મહેનત કરી અને આપણે યાટિંગ બેસી જાય કે કશું મળતું નહીં, કશું વ્યુઝ નહીં આવતા. પણ ચેરાજી મહેનત કન્ટિન્યુ ચાલુ રાખ્યું હોત નહીં તો આવી જશે. પણ આ તો મિત્રો હું થોડો કાઠો થઈ અને તોય બ્લોગ ચાલુ કર્યા, અને ચેરાજી અમારા ભેગા આવી જ છે. બીજા તો કોઈ આપણા ભેગા આવતા છે નહીં બ્લોગ બનાવવા માટે. તો તમે બતાવી દો, જે માણસો આપણા ટીમમાંથી નીકળી જાય ને એને બતાવી દો. ફેરથી લાઈક શેર સબસ્ક્રાઈબ ફૂલ કરો, અને ફૂલ સપોર્ટ કરો, એટલે એમને પણ ખબર પડે કે મહેનત કર્યા જેવી હતી એમ. ફરીથી આખો વ્યૂ બતાવી દઉં તમને મિત્રો, જોઈ લો કેટલું મસ્ત વ્યૂ દેખાય હે. તો મિત્રો આ હતું અમારું નાનકડું એવું ગામ, અને આપણે હવે જઈએ છીએ નીચે, અને નીચે જઈ અને તમને આપણે મળીએ. તો બ્લોગમાં બન્યા રહો, આગળ વાત કરીએ. ફાઇનલી મિત્રો આપણે ટોકા ઉપરથી નીચે ઉતરી ગયા છે, અને ચહેરાજી તો બીવાતા ઉતર્યા, જોઈ લો બીવાતા ઉતર્યા. તો મિત્રો ઉતરતા ઉભા રહો, એમ નહીં તમે ઉતરતા તાણ એમ નતા કહેતા કે ઉતરવાનું ઘણી બીક લાગે એમ, એટલે એમ બીજું શું બીક હોય, પેલા લપસી જાય પગ લપસી જાય તો ભાજી તો એમ બીજું એ વાત સાચી. તો મિત્રો આપણા આરા બ્લોગમાં આટલું જ હતું, અને આપણે બ્લોગ એન્ડ કરવાનું છે ને. એટલે તો મિત્રો આપણે હવે આરો બ્લોગ આપણે આટલે પૂરો કરીએ છીએ, અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળશું એક હવે નવા વિડીયો સાથે. જય માતાજી, જય બાબા.